જો ફ્રેન્ડ્સ આ જે છે ને એ મરચાની લીલી ચટણી છે, પછી આ છે ને એ પપૈયાનો કાચો સંભારો, અને આ જે છે એ બાફેલા પપૈયાનો સંભારો છે. મિત્રો સવારમાં 9-9:30 થાય ને એટલે અહીંયા બધી વસ્તુ ખાલી થઈ જાય, એટલે લોકોને વહેલા આવવું પડે છે, કેમ કે ભીડ જ એટલી હોય છે અને એનો ક્રેઝ જ એટલો છે. હાઈવે ઉપર એક તો છે, અને બહુ એટલે બાપા સીતારામ ગાંઠિયા બટેટાથી ફેમસ છે. મિત્રો એક ફરી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ભાવનગર થી રાજકોટ હાઈવે ઉપર સિહોર ગામ આવે ને ભાઈ, ત્યાં આપણે આવી ગયા છીએ. સિહોર ગામ એટલે છે ને છોટા કાશી તરીકે ઓળખાય, બરાબર. અને અહીંયા આપણે તમને સૌથી પહેલા એડ્રેસ જણાવી દઉં. આ છે ને ટાઉન હોલ છે જો સિહોરનો, બરાબર. એના ગેટની છે ને બાજુમાં ત્યાં છે ને બાપા સીતારામ ગાંઠિયા બટેટા વાળા છે, બરાબર. આપણે ત્યાં આગળ આવ્યા છીએ. આ ગાંઠિયા બટેટા વાળા છે ને એ સિહોરની અંદર ખૂબ એટલે ખૂબ ફેમસ છે. એના વણેલા ગાંઠિયા, ફાફડા ગાંઠિયા અને હારવાર છે ને એ બટેટા રાખે છે. બહુ જોરદાર બનાવે છે. વસ્તુ કેવી બનાવે છે, એનો ટેસ્ટ કેવો છે, બધું તમને હું આગળ વિડીયોમાં જણાવીશ. સૌથી પહેલા તો છે ને તમને એ કહેવાનું કે ભાઈ જો મારી ચેનલ હજુ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, લાઈક કરજો અને આ તમારા ગ્રુપમાં વધુ શેર કરજો. અને આપણે વધારે વાર નહીં લગાડીએ. મને કેમ કે છે ને સવારમાં હું અહીં આવી ગયો છું, મને ભૂખ બહુ લાગી છે, તો આપણે ફટાફટ છે ને એની વિગત જાણીએ આગળ, બરાબર. આવી જાઓ મારી સાથે. તો મિત્રો આપણે સિહોરના હાઈવે ઉપર જે બાપા સીતારામ ગાંઠિયા બટેટામાં જે આપણે આવ્યા છે ને એના ઓનર છે, એની સાથે આપણે વાત કરીએ. તમારું નામ કીધું? નંદનભાઈ. બરોબર. તો આપણે એની આ જે છે એની શરૂઆત ક્યારે થઈ હતી? શરૂઆત 6-7 વર્ષ થઈ ગયા. આપણે 6-7 વર્ષ થઈ ગયા. હા. નામ કોણે શરૂઆત કરી હતી? મારા કાકા અને મારા પપ્પા એ. એમ? હા. અને કયા નામથી આમ જનરલી ઓળખાય? બાપા સીતારામ તો નામ છે, પણ આમ જનરલી બાલાભાઈ ના ગાંઠિયા તરીકે ઓળખાય કે બાલાભાઈ ગાંઠિયા વાળા. બરોબર. એટલે મિત્રો છે ને આ જે બાપા સીતારામ નામ છે, પણ છે ને બાલાભાઈ ના ગાંઠિયા બટેટા તરીકે વધારે ફેમસ છે. અને સિહોરમાં હાઈવે ઉપર તમને કેવો રિસ્પોન્સ છે? હાઈવે ઉપર આપણે જે રાજકોટ અમદાવાદ જે અહીંથી પસાર થાય એ અહીંયા ઉભા છે. સવારનો નાસ્તો એટલે એના માટે આ સ્થળ બરાબર. હા. વાહ. અને આપણે એક તમારું એડ્રેસ પરફેક્ટ કહી દો. એડ્રેસ અમારું પરફેક્ટ ભાવનગર રાજકોટ હાઈવે ટાઉન હોલ પાસે, બરાબર ને. અને એક સમય કહી દો. સમય સવારે 6 થી 10:30. બરાબર. આમ માલ જ્યાં સુધી હોય ત્યાં સુધી, બરાબર ને. હા. ઘણી વાર એવું બને કે આમ 9 વાગે ખાલી થઈ ગયું. હા. એમ? હા. રવિવારે ખાસ રહેતું છે ને વધારે? હા, રવિવારે. બરોબર છે. અને એક તમારી જે બધી ડીશ હોય ને અલગ અલગ, એના ભાવ એક કહી દો. છે કે 30 ના 100 ગ્રામ લેખે દેવી જોઈએ. પછી જે રીતના ગ્રાહક માંગે એ રીતે કરી દેવી આપણે. બરોબર. એટલે એમ ઘણા એને મને કે એના બજેટ પ્રમાણે 20 ની ડીશ કરવી હોય કે હા તો સેટિંગ થઈ જાય ને. હા, આપણે એ રીતે પણ એને સેટિંગ કરી દેવી.
બંને અંગૂઠિયા અને જે ફાફડા છે બંનેનો ભાવ એક સરખો જ છે ને? હા, બંનેનો ભાવ એક જ છે. બરોબર. અને બટેટા તમે હારવાર રાખો છો બરોબર? હા. એની ડીશનો ભાવ શું છે? બટેટાની પ્લેટના 20 રૂપિયાની પ્લેટ આવે, 4 પીસ આવે એમાં. 4 પીસ આવે બરોબર? હા. તો ફ્રેન્ડ્સ આપણે જે બાપા સીતારામ ગાંઠિયામાં આવી ગયા છે ને, જે સિહોર હાઈવે ઉપર જ છે બરોબર, એ એટલા બધા ફેમસ છે કે ભાઈ 9, 9:30 થી મેક્સિમમ 10 થાય ને એટલે બધું સુપડા સાફ હોય અને બધું પૂરું થઈ જાય બરોબર. એનો આપણે રિવ્યુ હું તમને આપું છું. સૌથી પહેલા છે ને એના જે વણેલા ગાંઠિયા છે, જો તમે એકદમ આમ જો હાથમાં જો આમ કરો ને આમ સોફ્ટ છે, આમ જો આમ ભૂકો થઈ જાય, જો તમે એવું એનું જબરજસ્ત કામકાજ છે. એટલે આ બહુ જ તે એમ કહેવાય ને સિહોરની અંદર ફેમસ છે. તમને છે ને આજુબાજુમાં તમે જો બધા ખાતા છે, ગળદી એટલી બધી છે. લીલી ચટણી જે મરચાની છે ને એની બહુ મજા આવે ખાવાની. અને પોપૈયાની જે 2 જાતની ચટણી છે, પોપૈયાનો જે સંભારો કહેવાય, કાચો અને બાફેલો બરોબર, એ બે તે અહીંયા જબરજસ્ત હાલે છે અને મજા આવે એવું છે ટૂંકમાં. અને હારે છે ને એ લોકો બટેટા રાખે છે. હવે બટેટા તમે જુઓ, આપણે ભાવનગરની અંદર આ રીતે બટેટા ખવાતા હોય બરોબર. અને એની ગ્રેવી છે ને મને દેખાવે તો બહુ લાલ ચટાકેદાર ને જોરદાર લાગે છે. વાહ ભાઈ વાહ, જોરદાર. બટેટા છે ને એ દેખાવા તમને લાલ લાગતા છે, તો એટલા બધા તીખા નથી. અને આમ ગ્રેવી છે ને એની મજા આવે એવી છે. અને ફાફડા સાથે હવે હું ખાઉં છું. ટ્રેન્ડ કેવો છે મિત્રો કે ફાફડા હોય કે વણેલા ગાંઠિયા હોય, એ ચટણી સાથે અને સંભારા સાથે તમને મોજ જ પડે. અને હારવાર તમને જો બટેટા મળી જાય તો વાત થાય પૂરી. ખરેખર આ બધી વસ્તુ છે ને એ ટ્રેન્ડિંગમાં ચાલે છે. ભાવનગરમાં તો ખૂબ ખવાય છે, પણ સિહોરની અંદર આ જગ્યા તમે જોઈ લેજો, બાપા સીતારામ ગાંઠિયા બટેટા ફૂલ ફેમસ છે. ને હાઈવે ઉપર જ તમને મળી જશે. એક શરત એ છે કે ભાઈ તમારે 10 વાગ્યા પહેલા આવવું પડે, નકર અહીંયા બધું સુપડા સાફ થઈ જાય. અહીંયા બધું જે લાઈવ છે ને એ ચાલુ હોય, આ ભાઈ બધી અહીંયા વસ્તુ છે ને પેક કરતા હોય. અને અહીંયા તમે જો ગળદી તમે દેખાય છે, અહીંયા લોકો ઉભા રહીને ખાતા હોય ને પાર્સલ લઈ જતા હોય. એટલે ખરેખર છે ને બાપા સીતારામ ગાંઠિયા બટેટાનું નામ અહીંયા બહુ જોરદાર છે. હાઈવે ઉપર તમે ગમે ત્યારે ભાવનગરથી રાજકોટ રોડ તરફ તમે જતા હો તો હાઈવે ઉપર અહીંયા તમારે ઉભું રહી જવાનું, બ્રેક મારી દેવાની, કેમ કે છે ને જોરદાર ગાંઠિયા સવારમાં તમારે તમને મળી જશે. ખરેખર હું તમને છે ને પર્સનલી એવું રેકમેન્ડ કરીશ કે તમે અહીંયા આવજો, ચાખવા એક વખત તમને બહુ મજા આવશે. ગાંઠિયાની જે ડીશ છે ને એ 30 રૂપિયાના 100 ગ્રામ અને બટેટા છે ને એ 20 રૂપિયાના 4 નંગ આપે છે. અને ખરેખર બહુ જોરદાર છે. એકદમ સોફ્ટ ચડી ગયેલા ને મસ્ત બટેટા હોય છે. એના ગ્રેવી એકદમ તીખી નથી હોતી ને, જોરદાર હોય છે. તો રેકમેન્ડ કરીશ પર્સનલી, આવજો એક વખત, ખરેખર બહુ મજા આવશે. હવે કંઈક નવા કન્ટેન્ટ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખાઈ પીને જલસા કરો.